અમારા ઘર આગળ જે ગટર છે ને એને કોઈ દી નિકાલ થયો નથી, કોઈ સફાઈ કરવા આવતું નથી અને અમારે ઘર સામે જ પાણી ભરાય છે, ચોમાસાનું ફૂલ પાણી અમારા ઘર આગળ આવે છે અને છે ને ગંધાય છે એવી ગટરને કોઈ દી કોઈ સફાઈમાં ધ્યાન નથી દેતું અને પંચાયતે જાય છે તો એમ કહે છે જાઓ હમણાં આવીશી અને કોઈ ધ્યાન દેવા આવતું નથી અને વેરો આપો કરે છે પણ આમ શેનો વેરો આપી તમે કયો, સફાઈ અમને કંઈ દેખાતી નથી આમાં, તમે સફાઈ શેની કરાવી? મચ્છર કેવા થાય છે, અમારા છોકરા નાના છે અને અમારું ઘર તમે જોવો ને તો એની સામે જ છે, ગટરની સામે જ. કેટલા વર્ષો વયા ગયા આમનામાં ગટરમાં કોઈ દી સફાઈ કરવા કોઈ આવતું નથી. કેટલા સમયથી આ પરિસ્થિતિ અહીંયા દેખાઈ રહી છે તમને? જે અમારા લગ્ન થયા એને 22 વર્ષ થયા, 22 વર્ષ પહેલાની આની હાલત છે, કોઈ દી કોઈ સફાઈ કરવા કઈ આવતું નથી. પહેલા 4 વર્ષ પહેલા જે કામની મંજૂરી રહી છે તે શું તે કાંઈ કામ થયું છે કે શું? 4 વર્ષ પહેલા થયું જ નથી, આ કામ થયું ને એને 15-17 વર્ષ થઈ ગયા. તે પછી કયું કે ધ્યાન દેવા આવતું જ નથી અને આગળની ગટરે તૂટી ગઈ છે અને આગળનું પાણી અમારા પર બધું આવે છે અને અહીંયા જમા થાય છે અને અમારા ઘર આગળ જે વરસાદ હોય છે ને તો તમે જોવો ને તો તળાવ ભર્યું હોય એવું હાલત હોય છે. ચોમાસાનું પાણી અત્યારે કેટલું આખામાં ભરાઈ જાય છે? અહીંયા તળાવ ભરાઈ જાય એટલું પાણી ભર્યું હોય છે. અંદર અમારા ફરિયા સુધી પહોંચી જાય છે, પાણી અંદર આવી જાય છે. તો શું તમે કઈ રજૂઆત કે કઈ કરેલી છે કે આની પહેલા કે કાંઈ નહીં? રજૂઆત કે કઈ કરેલી છે કે? પંચાયતે હાલતા ધક્કા ખાઈ છે, પંચાયતે એમ કહી છે કે અમારા ગટર તમે સાફ કરી જાવ તો એમ જવાબ દેશે કે અમે હમણાં આવશું પણ પછી કઈ દવા પાછા કોઈ ડોકો કાઢતા નથી. તો હવે તમારા લોકોની શું માંગ છે? મારી માંગી છે કે આ ગટર છે ને ગટર જોઈ જાય પંચાયત વાળા અને કાંઈક એનો નિકાલ કરે, ભૂંગળા નાખી જાય, કાંઈ પણ થતી હોય એ વિધિ કરે એની રીતે. ભૂંગળા નાખીને અમને આ જે નડતર રૂપ છે ને એ બધું સારું થઈ જાય. અમારે બીજું કાંઈ એવું નથી કહેતું, એ દુશ્મની નથી પણ અમારે ગટર ઘર આગળ સારું કરી દે બસ એટલું જોઈશે અમારે. પાણી કઈ બાજુથી આવે છે આ બધું પાણી અત્યારે? પર ઉપરવાસનું પાણી બધું અહીંયા આવે છે. અમારું તો સીધું આ ડાયરેક્ટ ગટરમાં ભૂંગળામાં જોઈન્ટ થઈ જાય. આ પાણી અમારું કઈ આવતું જ નથી કોઈનું, અમારે 3 ઘરનું જાતું નથી. અમારા એકેય ઘરનું પાણી આમાં નિકાલ નથી, અમારે ભો ગટર કરી છે ને એમાં અમારું પાણી જાય છે, આ ઉપર પાણી બધું અહીંયા આવે છે.